ખેડૂતોની રેલી કરી ને ત્યારે એક ગામનું નામ તો હું ભૂલી જ ગયો, મેં વિડીયો ઉતાર્યો હતો ત્યારે આ ભાઈ એવું બોલ્યા હતા રાજુ કરપડા કે આ કોળી સમાજે મને બહુ જ મદદ કરી છે. એટલે પણ હું તો મનમાં વિચારતો તો તારા બેટા 2027 ની તૈયારી હે ને એટલે કોળી સમાજ યાદ આવે. મિત્રો રાજુ કરપડાને આ કોળીભાઈએ એવો જવાબ આપ્યો કે રાજુભાઈ કરપડા પણ વિચારમાં પડી ગયા કે જે સાહેબા છે શું. હવે તમને બધાને ખબર હશે રાજુભાઈ કરપડા કે જે આમ આદમી પાર્ટી છોડીને ભાજપની અંદર જોડાયા હતા, એ તો મિત્રો એમના મત અને એમની ઈચ્છાથી જોડાયા હતા. તમને ખબર હશે કે રાજુભાઈ કરપડા જેલમાં ગયા, એમને છોડાવવા માટે કોઈ ના આવ્યું, એ બધું ક્યાંક ને ક્યાંક ગુસ્સો મનમાં રાખીને ત્યારબાદ એ ભાજપ પાર્ટીની અંદર જોડાઈ ગયા. ત્યારબાદ ખેડૂતો પણ એટલા બધા ગુસ્સે થયા હતા અને એ કહેતા હતા કે અમારી સાથે દગો કર્યો રાજુભાઈ કરપડાએ. પછી રાજુભાઈ કરપડાએ એવું પણ કીધું કે હું ખેડૂતોના હિતમાં, ખેડૂતોનું સારું થાય એ માટે હું ભાજપમાં જોડાણો ભાઈ. પણ હવે ક્યાંક ને ક્યાંક આ કોળીનો દીકરો કે જે હવે મેદાને ઉતરે ને ક્યાંક ને ક્યાંક ભાઈ રાજુભાઈ કરપડાને જે જવાબ દીધો ને, તમે આ વિડીયો જોજો સાહેબ. વિડીયો જોયા પછી તમે પણ એમ જ કહેશો કે ના બરોબર જવાબ આપ્યો. તો ચાલો મારા ભાઈઓ અને બહેનો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક આ કોળી સમાજના એક દીકરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો આ ભાઈનું નામ પિન્ટુભાઈ. અને આ પિન્ટુભાઈ તમને ખબર હશે કે જયરાજભાઈનો જે વિવાદ હતો એની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભાઈની એન્ટ્રી થઈ હતી. અને હવે તો આ ભાઈ એટલા બધા ફોર્મમાં આવી ગયા કે ક્યાંક ને ક્યાંક એ આમ આદમી પાર્ટીના પહેલા ધારાસભ્ય હતા, પરંતુ અત્યારે ભાજપના ધારાસભ્ય બની ગયા. અને હવે ક્યાંક ને ક્યાંક જે જવાબ આપ્યો એ જવાબ જોઈને તમને પણ એવું જ લાગશે કે ખરેખર રાજુભાઈ કરપડાને આવું તો નહોતું જ કહેવાનું ભાઈ. હવે તમે શું કહેશો દર્શક મિત્રો કમેન્ટ કરજો. બાકી સૌથી પહેલા તમે એકવાર આ વિડીયો જોઈ લો. અને ખરેખર જો એ ખેડૂતોનો હમદર્દી હોત તો અત્યારે આ ડીઝલની લાઈન થાય તો એના બાપા મોદી સાહેબને કંઈક કે એક શબ્દ બોલ્યા નથી, બોલ્યા. માત્ર ને માત્ર રાજકીય